દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયા સરકારી ગામે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે। આ મેળાની અંદર શ્રી રણછોડજીના પટાંગણમાં સવાત લાંબી, સવાત પોળી અને સવાત ઊંડી ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર બે પ્રકારે ચૂલ ચાલવાવાળા આવતા હોય છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ। ઠંડી ચૂલ એટલે કે લાકડા સળગાવતા પહેલાંની ચૂલ હોય છે અને ગરમ ચૂલ એટલે કે ધગધગતા 5 થી 6 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડા સળગાઈ ગયા બાદ તેના ધગધગતા અંગારા થાય છે। આ અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ ઘી હોમ્યા બાદ તેની કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે। આ જ્વાળાની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના ગામજનના ભક્તજનો આવતા હોય છે અને હાથમાં જળ અને શ્રીફળ લઈ શ્રી રણછોડરાયજી સમક્ષ પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે આ ધગધગતા અંગારાની અંદર ચાલતા હોય છે। આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું એક સમન્વય જે જળવાઈ રહ્યું છે। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।